આજે આપણે બનાવીશું સ્પ્રાઉટ કોર્ન ઉત્તપા, જે ખાસ ચોમાસાની સિઝનમાં આપણે બનાવી શકીએ. અને તે સમયે આપણે ફણગાવેલા મગ, મઠ, ચણા એ બધું હોય છે આપણી પાસે, અને મકાઈના દાણા પણ આપણને મળી શકે. એના માટે આપણને સોજી જોઈશે. તો સોજીને દહીંમાં અડધો કલાક પહેલાં આપણે પલાળી દેવાની. સ્પ્રાઉટ મગ છે ઉગાડેલા આપણી પાસે, આ જાડા મરચાં છે સમારેલા, મકાઈના દાણા છે, એને આપણે ચડવીશું. આ ચીલી ફ્લેક્સ છે, આ કોથમીર મરચાં છે. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે વઘારમાં જીરું નાખીશું. થોડી હિંગ નાખીશું. મગ અને મકાઈના દાણાને આપણે ચડવી દઈશું. એટલે ઉત્તપામાં એ સોફ્ટ લાગે. મકાઈ દાણા કડક કડક લાગે તો ખાવાની મજા ના આવે. એને ચડવા માટે આપણે થોડુંક એમાં પાણી એડ કરીશું. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણે એને બરોબર ચડવીશું. હવે આપણે સોજીને દહીંમાં પલાળી હતી, એમાં આપણે મસાલા કરીશું. તો આપણે કોથમીર મરચાં નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું અને મીઠું નાખીશું સ્વાદ અનુસાર. થોડોક ચણાનો લોટ નાખીશું. આપણે હવે એને મિક્સ કરી દઈશું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરીશું. ઠંડુ થઈ જાય થોડુંક, એટલે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. હવે આપણે એને ઠંડુ કરીને ગ્રાઇન્ડ કરીશું. આપણે ગ્રાઇન્ડ કરી દીધું છે. હવે આમાં આપણે એને એડ કરી દઈશું. આપણા ખીરા સાથે આ બધું મિક્સ કરી દેવાનું છે. હવે આપણે બરોબર મિક્સ કરી દઈશું. આ રીતનું આપણે બેટર બનાવી દેવાનું છે. નોનસ્ટિક આપણે ગરમ કરવા મૂકી છે, એમાં આપણે ઉત્તપા તૈયાર કરીશું. એમાં આપણે તેલ એડ કરીશું. હવે આપણે બેટર એડ કરીશું. આપણે આ રીતે મરચાં અને મકાઈના દાણા આ રીતે ઉપર થોડા મૂકી દેવાના. હવે આપણે ઉલટાઈશું. તૈયાર કરવાની છે. એક સાઈડ થઈ ગઈ છે, આપણે એને બીજા વાસણમાં લઈને આવી રીતે પલટાવી દેવાનું છે. બીજી સાઈડ આપણે તૈયાર થવા દઈશું. સ્પ્રાઉટ કોર્ન ઉત્તપા આપણો તૈયાર છે.